મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સંતરામપુર નગરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ મુકામે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર આયોજિત આસપાસના વિસ્તારમાંથી ગાયત્રી પ્રજ્ઞા મંડળ, મહિલા મંડળ તથા યુવા મંડળ અને ભાવિક ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ઉપસ્થિત રહી ભાવવિભોર બન્યા હતા। પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞમાં વિશેષ આહુતિ અર્પણ કરવામાં આવી હતી। આજે ગુરુ પૂર્ણિમા છે ત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। સવારે ગાયત્રી શક્તિપીઠમાં ગુરુ પાદુકા પૂજન, ગુરુદેવ માતાજીનું પૂજન, પ્રખર પ્રજ્ઞા સજળ શ્રદ્ધાનું પૂજન કરવામાં આવ્યું હતું। આજના દિવ્ય પ્રસંગે વ્યાસપીઠથી જણાવવામાં આવ્યું કે શીશ આપે ગુરુ મિલે તો ભી સસ્તા જા। આ વાક્યને ચરિતાર્થ કરવા માટે આપણે સૌ ભેગા મળી યુગ નિર્માણના ગુરુદેવના સંકલ્પને સાકાર કરવા માટે સપ્તસૂત્રી આંદોલનને ગતિવાન બનાવવા વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ થકી દેશને ઉન્નત કરવા માટે તેમજ આવનાર 2026 સુધીના સમયમાં વંદનીય માતાજી ભગવતી દેવી શર્મા જન્મ શતાબ્દી મહોત્સવ તથા દિવ્ય અખંડ દીપક શતાબ્દી સમારોહની તૈયારી માટે સમયદાન, અંશદાન આપવા માટે બધા પરિજનોએ ખૂબ જ ભાવપૂર્ણ તૈયારી કરવા માટે યુગ સંદેશ ગ્રહણ કર્યો હતો। વધુમાં સર્વ પરિજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી અને નવીન વ્યક્તિઓ દ્વારા 150 ગુરુ દીક્ષા, 2 વિદ્યારંભ સંસ્કાર, 3 મુંડન સંસ્કાર વગેરે વિવિધ સંસ્કારો કરવામાં આવ્યા। 1000 જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો। ગુરુ પૂર્ણિમાના શુભ ટાણે હરિયાળી ક્રાંતિ માટે દરેક પરિવારજનોએ જેટલા સભ્ય તેટલા વૃક્ષ વાવવા અને જતન કરવા સંકલ્પિત બન્યા હતા। સોનામાં સુગંધ ભળે તેમ ગાયત્રી પરિવારના વરિષ્ઠ ભાઈ શ્રી સોમાભાઈ ડામોર તથા શ્રીમતી જશોદાબેનની દિગ્વંત પુત્રી રેણુકાના સ્મરણાર્થે 400 ફળાવ વૃક્ષના છોડનું વૃક્ષદાન કરવામાં આવ્યું હતું। જન્મ શતાબ્દી 2026 સુધી નિયમિત સમયદાન, અંશદાન માટે પરિવારજનો સંકલ્પિત બન્યા હતા। 50 જેટલા બાળ સંસ્કાર શાળા ચલાવવા માટે પણ કટિબદ્ધ બન્યા હતા। જન્મ શતાબ્દી 2026 સુધી ગામે ગામ દીપયજ્ઞના માધ્યમ દ્વારા ગામમાં જેટલા ઘરો તેટલી થાળીમાં દીપક લઈને પધારીને યુગ યજ્ઞ પદ્ધતિ દ્વારા અખંડ દીપ જ્યોતિ કળશનો પ્રચાર કરવા નક્કી કરવામાં આવ્યું હતું। ગાયત્રી મહાયજ્ઞના અંતે મહાઆરતીના શુભ ટાણે કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા, જેમને રાષ્ટ્ર નિર્માણ માટે ગુરુદેવના નિર્દેશ હેઠળ આપણે બધાએ ચાલવા નમ્ર અનુરોધ કર્યો હતો। શક્તિપીઠ ખાતે ગુરુકુળ જેવું વાતાવરણ બનાવવા માટે જણાવ્યું હતું। માનગઢ ક્ષેત્રમાં ગાયત્રી પરિવારનું કાર્ય ઘણું જ સુંદર ચાલી રહ્યું છે, તે માટે સૌ સક્રિય ગાયત્રી પ્રજ્ઞા મંડળનો આભાર માન્યો હતો। આ કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ ગુરુદેવનો યુગ સંદેશ ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક શ્રી રામજીભાઈ ગરાસિયાએ પાઠવ્યો હતો।